નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. જામકંડોરણામાં યોજાયેલા સમૂહલગ્નમાં જયેશ રાદડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. નેતાઓની હાજરીમાં રાદડિયા નામ લીધા વગર વિરોધીઓ પર વરસ્યા છે. સમાજના 2% ટપોરીઓ હવનમાં હાડકા નાખી રહ્યા છે તેવું જયેશ રાદડિયાનું નિવેદન સામે આવી રહ્યું છે. રાજનીતિનો સમય આવશે ત્યારે મારી લડવાની તૈયારી છે. કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરે છે જેવા અનેક નિવેદનો પણ એમના સામે આવી રહ્યા છે. આ ઉપરાંત રાજનીતિમાં નથી તેવા લોકો રાદડિયાને પાડવાના પ્રયાસમાં લાગ્યા છે તેવું પણ જયેશ રાદડિયાએ કહ્યું છે. આ સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રડાય છે તેવું પણ નિવેદન સામે આવ્યું છે. હાલ જામકંડોરણામાં પ્રેમનું પાનેતર સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં જયેશ રાદડિયા દ્વારા 511 દીકરીઓના સમૂહ લગ્નના કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય અને નેતા ઉપસ્થિતિમાં વિરોધીઓ પર જયેશ રાદડિયાએ આક્રોશ ઠાલવ્યો હતો. આ સમૂહ લગ્નના આયોજનમાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મને પાડી દેવા ષડયંત્રો થયા છે. 2 થી 5 લોકો હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે તેમજ સમાજની 2% ટપોરી ગેંગ આવું કામ કરી રહી છે. જે ટોળકી મને હેરાન કરશે તો ક્યાંય પાછળ નહીં હટું. વધુમાં પણ જણાવ્યું હતું કે જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયાસો કરી રહ્યા છે તેમજ આવતીકાલે સવારે પણ મને પાડી દેવાના પ્રયાસો થશે. ત્યારે મારી આ ટોળકીને ખુલ્લી ચેલેન્જ છે કે રાજનીતિમાં આવો અને રાજનીતિનો સમય આવશે ત્યારે મારી લડવાની તૈયારી છે જેવા અનેક નિવેદનો પણ સામે આવ્યા છે. એ સમાજની અંદર એવા લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને તમે કરો તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવું બાકી ન દેતું હોય, ઘરે એનો બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એ કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો પછી એ લોકોને પણ મારે કેવું છે. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ અત્યારે આગળ વધી ગયો છે. એવો સમય આવે એટલે કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એ બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે.